કોઈ આવવાનું છે કોઈ મને હોય કરીએ છીએ ત્યારે દીપ પ્રાગટ્ય રામજીભાઈ કરશે. 2026 સુધી એને સેવા આપી 20 વર્ષ આપણે એને પ્રેમથી આજે વિદાય કરવાનો છે. આપણા નવા એની જગ્યાએ રીનાબેન હેમંતભાઈ પટેલ જેને આપણે સ્વાગત કરવાનો છે. તો સ્વાગત માજી સરપંચ અમારા રમીલાબેન કરશે. રીનાબેન ભારતીબેન ભારતી બાત વર્ષ સેવા આપી બદલ ધન્યવાદ. આજ રોજ તારીખ 3 મંગળવારના રોજ ભારતીબેનના વિદાય સમારંભે બધા આવ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો કરાતો. અને ભારતીભાઈ આ ભારતીબેન જેઓ ભારતી બા તરીકે અહીંયા ગામમાં ઓળખાય છે. હવે આપણા ગામની જે આંગણવાડી તેઓ અહીંયા સતત 20 વર્ષથી કાર્યરત છે. અને આપણા આ આંગણવાડીમાં પાણીની સુવિધા નથી તો પાણી તેઓ કોઈ પણ બાળકને બાથરૂમ જવું હોય તો બાથરૂમની સુવિધા પણ નથી. અને આંગણવાડીની રસ્તાની પણ સમસ્યા છે. તો જ્યારે પણ ભારતીબેન કાર્યરત હતા તેઓ બાળકોને રસ્તા સુધી લેવા જાય છે અને પાણી જોઈએ તો એમના પોતાના ઘરથી પીવડાવે છે. અને બાથરૂમ જવું હોય તે પોતાના ઘર એમનું બાજુમાં જ હોવાથી એ કોઈ પણ બાળકોને શૌચાલય માટે પણ પોતાના ઘરમાં લઈ જાય છે. આજ થોડીક આપણે ગામની શરમજનક વાત છે પણ ભારતીબેનનું ઘર બાજુમાં હોવાથી એ તમામ સુવિધાઓ બાળકોને આપે છે. અને તમે જાણો છો કે એક બાળકને સાચવવું હોય તો કેટલીક પરેશાન થાય પણ અહીંયા તો ભારતીબેને દર વર્ષે 10 થી 15 જેટલા છોકરા લોકો સાચવે છે અને ખૂબ ખૂબ પ્રેમ આપે છે. તો તેમ છતાં હજુ સુધી પણ કોઈ પણ છોકરાની ફરિયાદ કે એવી આવી નથી. અને છોકરા લોકોને ખૂબ પ્રેમથી એવો ભોજન બનાવીને પણ જમાડે છે. અને ભારતીબેનને તેથી જ બધા બાળકોએ ભારતી બા કરીને હુલામણું નામ આપીને એમને બાળકો બધા હુલામણું નામ આપીને એમને વધાવે છે. અને આટલું જ મારે વધારે નથી કહેવું. તો ભારતીબેન હવે પોતાનું અગાડીનું જીવન ખૂબ ખૂબ સારી રીતે જીવે અને એમનું ઘર બાજુમાં જ અત્યારે પણ હોવાથી અગાડી પણ બાળકોની થોડીક સારી સંભાળ રાખે એવી મારી ભારતીબેનને પણ વિનંતી છે. અને નવા આવ્યા અમારા ભારતીબેનની જગ્યાએ જે રીનાબેન આવ્યા એમને પણ મારે વિનંતી છે કે જે રીતે ભારતીબેનને હુલામણું નામ ભારતી બા પડ્યું એ રીતે તમે પણ બાળકોને ખૂબ સારો પ્રેમ આપો અને તમારું પણ કંઈ સારું નામ પડે હુલામણું એવી અમારી પ્રાર્થના છે ભગવાનને. અને આટલું જ કહીને હું એમ તો બોલવાનું તો ઘણું છે પણ ખૂબ જ ઘણી સંખ્યામાં આજે આપણા ગામના બધા માણસો આવ્યા જે ભારતીબેનને પ્રેમના લીધે બધા લોકો આજે એમને મળવા આવ્યા. આટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા બધા જે સાથે કામ કરવા વાળા છે બહેનો એક વિદાય શું કહેવાય એ શબ્દ વિદાય એટલે એ સાંભળીને આપણને મનમાં દુઃખ થયું. પછી આ એક જોબ કરતા હોય આપણે તો એને કોઈ મર્યાદાના કારણે એનાથી નિવૃત્ત થવું પડે એટલે વિદાય આપવી પડે. વિદાય તો નહીં જ આપવાની ઈચ્છા થઈ પણ હવે અમારી સાથે મેં 2015થી અહીંયા કામ કરું છું તો 10 વર્ષથી મારી સાથે છે. તો એમને કોઈ દિવસ મેં ભારતીબેન જેવું નથી કીધું. માસી જ ભારતી માસી થઈ ગયા છે. કારણ કે એમનો વ્યવહાર જ એવો છે માસી જેવો વ્યવહાર છે. આવે એટલે પહેલાં ઘરનાનું પૂછે ઘરના સારા છે કે પહેલાં આવે એટલે એ લોકોના એક શબ્દો હોય કે તમારી બેબી સારી છે કે ઘરે બધા સારા છે કે આવી રીતે જ એમનો વ્યવહાર ત્યાંથી જ ચાલુ થાય. એટલે એક માસી જ બની ગયા છે અમારા તો. વધારે તો કંઈ કહેવા નથી માંગતી પણ
પછી જે આગળનું એમનું છે જીવન એ આરોગ્યના રીતે અને સુખમય રીતે વીતે એવી ભગવાનને પ્રાર્થના. માં માજી સરપંચ શ્રી રમીલાબેન મુકેશભાઈ પટેલ જેઓ નારિયેળ આપીને ભારતીબાનું સ્વાગત કરશે. હવે પછી ભારતીબેનના સાથી મિત્ર સરસ્વતીબેન અને કુસુમબેન જેઓ એમનું શાલ ઓઢાડીને એમનું સ્વાગત કરશે. આજે કાકી જોડે મારા 15 વર્ષ પૂર્ણ થયા, 16મું ચાલુ થયું. આજે મારી કાકી કે જેમને પણ સ્વાગત કરવું હોય તો લાઈનમાં આવી જાવ અને ચાંદલા પાડીને એને વિદાય આપણે આપીએ. ચાંદલા પાડીને ચાંદલો પાડીને એક ચૂલો પીને આજે આપણે ફરાળી કરીએ. ચાંદલો પાડ્યો ને ભરતીને ચાંદલો પાડી આપો. મોડા ભારતી બાંધે ચાલ ચાંદલો કરવા આવી જા. ની ફૂલ હોય તો કઈ નહીં, તો બી આવજો. આવી જાવ ચાંદલો પાડીને. આવો ને આવો. आप बोला बना कोई भी आवे थे આવી જાઓ. હું આપે કરો તો અહીંયા જોજો. મને આપી દો બેન, તમે પણ સાથે જતા રહો. તમે સાથે
અહીંયા જોજો, અહીંયા જોજો. હા, કોઈ બાકી રહી? આ બાજુ જોજો. આ બાજુ મારા વિદેશી મારા ફળિયાના ભાઈઓ તથા બહેનો, આજે મારે 20 વર્ષથી મેં સેવા આપી એ બદલ મને બધા ભાવથી આશ્વાસન આપે એ બદલ મને ભૂલ ચૂક હોય તો માફ કરજો અને સૌનો બધાનો આભાર. આ બાજુ જોજો, આ બાજુ જોજો. આ બાજુ જોજો. હા, અહીંયા અહીંયા અહીંયા.